ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક નોંધાઈ। એક તરફ શાકભાજીની પુષ્કળ આવક તો બીજી તરફ શાકભાજીની લેવાલી ઘટતા વેપારીઓની મૂંઝવણ વધી। ભારે તાપમાનને કારણે શાકભાજી બગડી જવાની પણ ભીતિ। ભારે તાપમાનને કારણે શાકભાજી બગડી જવાને કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા। મારું નામ ઈસરાણી રવિ, ધોરાજી માર્કેટિંગ યાર્ડ। ધોરાજીમાં શાકભાજીની પુષ્કળ આવક છે, પણ લેવાલી કોઈ જાતની નથી, કારણ કે તડકો અત્યારે એટલો છે કે 45-46 ડિગ્રી તાપમાન છે। આપણે ઘરેથી બહાર નથી નીકળતા તો શાકભાજી લેવા કોઈ આવતું નથી। માલની આવક ઘણી બધી છે, ભાવમાં પણ ઘણો વધારો છે અમુક શાકભાજીમાં, પણ લેવાલી નથી, માલ બગડતો જાય છે। તડકો જેટલો, તાપમાન કેટલો છે, ગરમીમાં માલ ખરાબ થતો જાય છે। શાકભાજી વધારે ખરાબ થાય? ત્યાં લીંબુ ખરાબ થઈ જાય છે, ટમેટા નબળા થઈ જાય છે, ઘણી વસ્તુ રીંગણા છે, એવું બધું ઘણું તાપમાનના હિસાબે શાકભાજી ખરાબ થતું જાય છે। જીતેન્દ્ર ઈસરાણી, ધોરાજી શાકભાજી વિભાગની અંદર આજે શાકભાજીની પુષ્કળ આવક છે। પહેલાં માવઠું હતું અને અત્યારે જે હીટવે છે એના હિસાબે શાકભાજી બગડે છે બહુ। શાકભાજીની પરિસ્થિતિ આજે જોવા જઈએ તો રીંગણા 8-10-12 રૂપિયાના કિલો છે, કોબી 6-10 રૂપિયા છે, ભીંડો 20-25 રૂપિયાનો કિલો છે। આજે શાકભાજી પહેલાં માવઠું હતું અને અત્યારે હીટવે છે તો બગડે છે બહુ। ખેડૂત લઈ આવે છે પુષ્કળ પ્રમાણમાં, પણ વેપારી પાસે માલ રહેતો નથી, હીટવેના હિસાબે માલ ખરાબ થઈ જાય છે। અને આજે સરેરાશ જોવા જઈએ તો શાકભાજીના ભાવ એટલે મંદું એટલે છે કારણ કે ઘરાકી પણ બહુ ઓછી છે અને હીટવેના હિસાબે માણસ ઘરની બહાર નીકળે છે ઓછું। શું ભાવ છે? ટમેટા છે એ 25 રૂપિયાની આસપાસ કિલો છે, 22-25 રૂપિયાના, જે 10-12 રૂપિયા હતા એ 22-25 રૂપિયા થઈ ગયા છે। કોબી 6-10 રૂપિયા છે, ટમેટા 15-25 રૂપિયા છે, લસણનો ભાવ છે 150થી લગાડીને 200 રૂપિયા, આદુ 120-30 રૂપિયા, લીંબુ 60 રૂપિયાથી લગાડીને 120-30 રૂપિયાના કિલો છે, મરચાં 25 રૂપિયાથી લગાડીને 50 રૂપિયાના કિલો છે, કોબી જે 6-10 રૂપિયાનો કિલો છે, કોથમરી 25-30 રૂપિયાનો કિલો છે। શું કહેશો, આ ભાવનું કારણ શું વધવાનું? હીટવે અને જે પહેલાં માવઠું હતું ને અત્યારે હીટવે છે એના હિસાબે માલ ખરાબ બહુ થઈ જાય છે, બગડી બહુ જાય છે, એના હિસાબે થોડાક ભાવ છે। શાકભાજીના ભાવમાં આવ્યો વધારો। શાકભાજીમાં મોંઘા થતા ગૃહિણીઓના બજેટ પર થશે અસર। ત્યારે શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ। શાકભાજીના ભાવ આસમાને। બીજી તરફ લેવાલી ઘટી। લીંબુના ભાવ પ્રતિ કિલો 120 રૂપિયા બોલાયા। ટામેટાનો ભાવ 10 રૂપિયા કિલોથી વધીને 25 રૂપિયા થઈ ગયો। કોબીજના ભાવ 5 રૂપિયા કિલો હતા, જે વધીને 10થી 15 થઈ ગયા। લીલા મરચાનો ભાવ 15 રૂપિયા કિલોથી વધીને 40 રૂપિયા થયા। લસણના ભાવમાં પણ ધરખમ વધારો થયો। 60થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાતું લસણનું ભાવ 150 રૂપિયાથી લઈ 200 સુધી થયું। આદુના ભાવ 80 રૂપિયાથી કિલો વધીને 150 રૂપિયા થયા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।